અનેક પ્રકારની ભૂમિ શાસ્ત્રોએ કહી, તપભૂમિ, જન્મભૂમિ, કર્મભૂમિ, સમાધિ ભૂમિ, અનેક પ્રકારની ભૂમિઓની ચર્ચા શાસ્ત્રોમાં છે. આ વ્રજભૂમિ પ્રાગટ્ય ભૂમિ તો છે, પણ પ્રગટ લીલા ભૂમિ છે. ये सब मेरो अंग, એમ ઠાકોરજીએ કહ્યું છે કે આ વ્રજ ભૂમિ ભૂમિ નથી, આ મારું જ અંગ છે. એવી મહત્તા વ્રજભૂમિની. એટલે તો કહ્યું વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છ. પ્રભુએ પ્રતિજ્ઞા લીધી, વૃંદાવનને છોડીને એક ડગલું પણ હું ડગલું બહાર નહીં. એવી પ્રતિજ્ઞા પ્રભુની છે. એટલે કે આપણે જેમ કહીએ અરે પ્રભુ ગયા તો ખરા, અરે મથુરાથી આવેલા મથુરા ગયા, વ્રજમાં તો પ્રગટેલા વ્રજમાં જ રહ્યા છે. એ અવતાર કરવા, કાર્ય કરવા માટે અવતાર રૂપે પરમાત્મા ગયા, પણ અવતારી તો વ્રજમાં જ વસ્યા. એટલે કે પ્રભુનો અખંડ વાસ વ્રજમાં છે. એટલે બીજું તત્વ મહોત્સવનું એ વ્રજભૂમિ છે. એટલી અદ્ભુત રીતે સજાવટ કરી. અમારે ખાસ આ સજાવટ કરનારા બધા જ કાર્યકર્તાઓ માટે ખાસ તાળીઓ વગાડો. અદ્ભુત અલૌકિક સજાવટ કરી. કારણ કે એક એક સ્થળોને જે સુંદર રીતે સજાવવામાં આવ્યા. અને તમને એક વિશેષ રૂપે પણ કહું કે આ જેટલી સજાવટની વસ્તુઓ છે એ ભારતમાં એમ તૈયાર કરી, પણ બધી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓથી તૈયાર કરવામાં આવી છે. કે બધી જે એ વસ્તુઓ જે તૈયાર કરી છે કે જે કુદરતને હાર્મ ન કરે, એવા પ્રકારની વસ્તુઓથી બધું તૈયાર કરવામાં આવે. તો આ વ્રજભૂમિનું દર્શન. અનેક અનેક ગાથાઓ વ્રજભૂમિ માટે તો ગવાઈ છે. જેટલું ગાઈએ વ્રજભૂમિ માટે ઓછું. તો આ ઉત્સવનું બીજું તત્વ એ વ્રજભૂમિ. ત્રીજું તત્વ એ વ્રજ ભાષા છે. કારણ કે વ્રજ યાત્રા કરતા કરતા 40 દિવસમાં ઘણા વૈષ્ણવોને જો વ્રજ ભાષા બોલતા બોલતા આવે, ઘણા શબ્દો શીખી જાય. અને વ્રજમાં જાઓ અને વ્રજ ભાષાથી દૂર રહો તો તમે ક્યાં વ્રજનો આનંદ લીધો. એટલે અમારા ઠાકોરજી તો એમ કહે છે કે એક વ્રજવાસી કી ગાલી પર 100 આદર બલિહારી. વ્રજ ભાષા માટે પ્રભુને એટલો લગાવ છે કે એમ વ્રજવાસીઓ માટે ઠાકોરજી પોતે કહે વ્રજવાસીઓ ગાળી બહુ દે. જેમ સુરતના લોકો માટે કહેવાય એમ વ્રજમાં પણ એવું કહેવાય કે વ્રજભાષામાં ગાળો બહુ આવે. સહજ એક ત્યાંની પરંપરા છે વ્રજની બોલીની, ત્યાંની પ્રદેશની. કેટલા નિખાલસ અને આત્મીય હોય. અને એટલે વ્રજ ભાષાની મહત્તા આપણે ત્યાં ગઈ છે, જે ભાષામાં ઠાકોરજી બોલ્યા છે. અને એટલા માટે આપણે તો વ્રજ ભાષા કે આગે સભી ભાષા છોટી, ક્યોંકि જા ભાષા में प्रभु ने मांग मांग खाई रोटी. એટલે કહ્યું કે સબ વ્રજ ભાષા કે આગે સભી ભાષા છોટી, કે જા ભાષા में प्रभु ने मांग मांग खाई रोटी. જે ભાષા ઠાકોરજી બોલ્યા. એટલે વ્રજ ભાષા એ પ્રભુની ભાષા છે. આજે પણ આપણું સમગ્ર કીર્તન સાહિત્ય, અષ્ટસખાની વાણી તમે જુઓ તો બધી વ્રજ ભાષામાં છે. અને વ્રજ ભાષામાં કેવલ અષ્ટસખાઓએ ગાયું એમ જ નથી. તમે મહાપ્રભુજીના જ્યારે હસ્તાક્ષર આદિ જુઓ છો તો કાં તેલુગુ ભાષામાં હોય, કાં સંસ્કૃત ભાષામાં હોય. કારણ કે મૂળ આપણે આચાર્ય પરંપરા દક્ષિણની, કાંકરવાડ ને આંધ્ર અને ત્યાંથી તૈલંગ કુળથી પધારેલા. પણ મહાપ્રભુજીએ વ્રજમાં એટલે સર્વોત્તમ સ્તોત્રમાં 2 નામ ગુસાઈજી મહાપ્રભુજીના છે. એક પ્રિય વ્રજ સ્થિતિ અને બીજું ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. આ 2 નામ મહાપ્રભુજીના સર્વોત્તમમાં વ્રજ માટેના છે. મહાપ્રભુજીને વ્રજમાં વાસ ખૂબ ગમે છે. પ્રિય વ્રજ સ્થિતિ, વ્રજમાં સ્થિતિ કરવી મહાપ્રભુજીને અતિશય પ્રિય છે. અને એટલા માટે 84 બેઠકમાંની 22 બેઠકો લગભગ મહાપ્રભુજીની છે. એમ તો વ્રજમાં કુલ 60 બેઠક જીવો. જ્યારે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, છેક શ્રીનાથજી સુધીની તમે ગણો તો કુલ 60 બેઠક જીવો વ્રજમાં છે. પણ મહાપ્રભુજીની 22 બેઠક વ્રજમાં બિરાજે. કારણ કે મહાપ્રભુજીને વ્રજ અતિશય પ્રિય છે. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ગિરિરાજજીની તળેટીમાં રહેવું મહાપ્રભુજીને ખૂબ પ્રિય છે. અને એટલા માટે મુખારવિંદની સામે જ શ્રી મહાપ્રભુજી બિરાજે. સુંદર શિલાના બેઠક જીતે. તો આમ ત્રીજી વાત વ્રજ ભાષા. અને એટલા માટે ક્યાંક વ્રજની ચર્ચા નીકળશે તો વ્રજ ભાષા પણ આવશે. આજે પણ અમારા વલ્લભપુરમાં, અમારા ઘરે
તો અમે વ્રજભાષામાં જ વાતો કરી. આજે વલ્લભકુલની અમારી પરંપરા એવી છે કે આજે અમારે ઘરની અમારી બોલી વ્રજ, ભલે ગુજરાતમાં જ રહે આટલા વર્ષોથી, પણ અમારા ઘરમાંથી વ્રજ બહાર ગયું નથી. આજે પણ અમારે ઘરમાં બોલવાની બધી જ ભાષા વ્રજભાષા. તું આ રહ્યો હોય, જા રહ્યો હોય, ખા રહ્યો હોય. વ્રજભાષા કેવી મીઠી લાગે. સબ ભાષા બલિહારી, એવું છે કે ઠાકોરજીને વ્રજભાષા એટલી પ્રિય છે કે સંસ્કૃતમાં 100 પ્રકારની સ્તુતિઓ બનાવીને કહો, પણ વ્રજવાસી વ્રજભાષામાં ગાળ આપે ને તોય ઠાકોરજીને એ વધારે મીઠી લાગે. એક ભાષા ગાલી પે 100 આદર બલિહારી, એમ ઠાકોરજી કહે. તો ત્રીજું તત્વ અહીંયા તમને મળશે વ્રજભાષા. વ્રજમાં જાઓ અને પ્રભુની ભાષામાં વાત ન, એટલે જ અષ્ટસખાની બધી હું જે વાત કરતો તો મહાપ્રભુજીએ પણ વ્રજ ભાષામાં પદ રચ્યું છે. સુરદાસજી જ્યારે પહેલું પદ ગાયું, વ્રજ ભયો બહેર કે પૂત જબ યે બાત સુની, ત્યારે ગોપીઓના ઘરનું વર્ણન કરવા લાગ્યા ત્યારે મહાપ્રભુજીએ વ્રજ ભાષામાં કીર્તન પૂરું કર્યું. સુન સૂર સબન કી યહ ગતિ જિન હરિચરણ ભજે. એટલે એ રચના પહેલી સુરદાસજીની સાથે મહાપ્રભુજીએ પણ વ્રજ ભાષામાં કરી. મંગળાની આરતી સમયે આ પદ એમ તો હાર્યા કહેવાય, જે 4 સંસ્કૃતમાં ગુસાઈજીએ કીર્તનો લખ્યા છે, આર્યા રૂપે પ્રસિદ્ધ છે. તેમ સંસ્કૃતમાં તો ગાથા ગવાઈ, પણ વ્રજભાષામાં પણ ગુસાઈજીએ તો અનેક પ્રકારથી વ્રજનું મહાત્મ્ય ગાયું છે. એવો પ્રસંગ પણ આવે છે ને કે જ્યારે ગિરધરજી ને ગુસાઈજી બિરાજ્યા હતા હવેલીમાં, ગોકુલમાં, અને બહારથી અવાજ થતો હતો તો પૂછ્યું, ગિરધરજી જઈને જુઓ શું થાય છે. અને આવીને કહ્યું કે કોઈ ગર્ધબ મરી ગયું છે, લોકોને ઘસડી રહ્યા છે. અને વ્રજવાસીઓ અવાજ કરે, અને આ સાંભળતા જ ગુસાઈજીના નેત્રો ભરાઈ આવ્યા. પૂછ્યું કે કાકાજી આપની આંખમાં આંસુ કેમ? ત્યારે કહ્યું, અરે ગિરધર, ये गधे के भाग की कहाँ सराहना કરે. આ ગર્દભના ભાગ્યની શું સરાહના કરીએ કે મર્યા પછી પણ એનું શરીર વ્રજ રજમાં આળોટાઈ રહ્યું. અરે મારી જોડે પણ ગિરધરજી આવું જ કરજો. અને ઇતિહાસ એમ કહે છે કે ગુસાઈજી સદે ગિરિરાજજીમાં પધાર્યા ત્યારે પોતાનો ઉપરણો એક વૃક્ષ ઉપર ટીંગાડીને અને ગિરધરજી ઉપરણાને વ્રજરજમાં આળોટાવતા એ ઉપરણાનો અગ્નિ સંસ્કાર ગિરધરજી. એવી વ્રજની ગાથા ગવાઈ. આખી વલ્લભકુલની પરંપરા તો વ્રજ સાથે એટલી જોડાયેલી છે કે અમારા દરેકના મૂળ મંદિરો લગભગ વ્રજમાં છે. મૂળ સ્વરૂપો ત્યાં બિરાજે છે. અને પહેલા તો આ ગુસાઈજી ત્યાં બિરાજતા સતગરામાં, એટલે સાતે નિધિ સ્વરૂપો પણ ત્યાં નવનિધિ વ્રજમાં બિરાજેલી. અને એ વ્રજની સંસ્કૃતિ એ આપણી હવેલીમાં આજે પણ જળવાયેલી. આજે પણ તમારે વ્રજ સંસ્કૃતિને સમજવી હોય તો કોઈ પણ હવેલીમાં જાઓ તો તમને આખું વ્રજ સંસ્કૃતિ, એટલે કે ત્યાંના વાતાવરણ પ્રમાણે લંડનમાં રહેતા હો તો ત્યાંની ઋતુ પ્રમાણે તમે ઘરે સેવા કરો. વિચાર કરો. એટલે મહાપ્રભુજીએ કેવલ હવેલીને વ્રજ નહીં બનાવ્યું, જેના ઘરે ઠાકોરજી પધરાવ્યા એ બધાના ઘર મહાપ્રભુજીએ વ્રજ બનાવી દીધા. કારણ કે એનું વાતાવરણ એ, ત્યાં ગવાય વ્રજભાષાના કીર્તનો, ત્યાં ધરાય વ્રજની સામગ્રી. એટલે વ્રજભક્તો વ્રજમાં જે લાડ લડાવે એ અહીંયા લંડનમાં પણ રહીને તમે તમારા ઘરમાં વ્રજ ઊભું કર્યું. એટલું બધું વ્રજભૂમિની મહત્તા ગવાય. અને વ્રજભાષાને જીવંત કોઈએ રાખ્યું હોય તો આ પુષ્ટિ પરંપરાએ રાખ્યું છે.